પ્રભુની કથા ચંદ્રના કિરણ સમાન છે. રામચરિત માનસમાં કીધું ને કે રામ કથા સસ કિરણ સમાન, સંત મુનિ સબ કહી ગાના. પ્રભુની કથા કિરણ સમાન છે. જેવી રીતે સૂર્યનો કે ચંદ્રના કિરણ આપણા ઉપર, આપણા ઘર ઉપર પડે અને અજવાસ આવે. ક્યાં એવું નથી હોતું કે પૈસાવાળાના ઘર ઉપર કિરણ વધારે પડે અને ગરીબના ઘર ઉપર કિરણ ઓછા પડે. નહીં, ઝૂંપડું હોય તો એની ઉપર તો એટલો જ પ્રકાશ આવે અને બંગલો હોય તો એની ઉપર એટલો જ પ્રકાશ આવે. એવી રીતે આ શાસ્ત્ર જે પણ કોઈ વાંચે, જે પણ કોઈ આનું ગ્રહણ કરે, એને પરમાત્મા એવા આશીર્વાદ આપનારા બને છે. એ આપણે ભાગવત શીખાડે છે. આપણે કાલે વાત કરીને કે જ્ઞાન અને વૈરાગ્ય મારા ને તમારામાં છે તો ખરા, પણ એને જાગૃત કરવાના છે. સૂતેલા છે, એ ક્યારે જાગશે એ નક્કી નથી. જાગી તો જાય છે પણ પાછા સૂઈ જાય છે. કાલે આપણે કેમ ચર્ચા કરી કે જાગી તો જતા હતા પણ પાછા સૂઈ જતા હતા. હવે આપણે એને કાયમ જાગૃત રાખવાના છે. એને માટે દરરોજ સત્સંગ કરવું પડશે.